શ્રી ગુરુદેવ દત્ત. ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે, શંકા છે કે સર પણ યુદ્ધના ફેવરમાં છે. શ્રી ગુરુદેવ દત્ત. તમને બધાને એવું જ હશે કે 1947માં આપણે આઝાદ થઈ ગયા, પણ હજી આપણે આઝાદ થયા નથી. છેલ્લા 1000-1500 વર્ષથી જે સનાતન ધર્મ અને આપણી સંસ્કૃતિઓ પર જે આક્રમણ છે, જે સનાતન ધર્મને ખતમ કરી દેવાનું જે કાવતરું છે, તે 1947થી આપણે જે 2025માં જીવી રહ્યા છે ને ભાઈ, તો અત્યારે પણ એ કાવતરું ચાલુ જ છે. આપણે હજુ આઝાદ થયા નથી. સનાતન ધર્મ જ્યારે આ સર્વે કાવા દાવામાંથી મુક્ત થશે ત્યારે આપણે આઝાદ થયા હશે એવું આપણને ફલિત થશે ને એનો આપણને અહેસાસ થશે. અત્યારે પણ 1947 પછી પણ જે કંઈ પણ આપણા રાષ્ટ્રમાં થયું કે થઈ રહેલું છે, કે જે કંઈ પણ સનાતન ધર્મ વિરુદ્ધના જે કાવા દાવા થઈ રહેલા છે, જે કંઈ બંધારણમાં જે કંઈ કાવા દાવા થયા છે, બરાબર, તો હજુ પણ આપણે આઝાદ નથી થયા. આપણે આઝાદ થઈશું ક્યારે? કે આવા સર્વે કાવા દાવા કરવાવાળાથી આપણે મુક્ત થઈશું. અને અંતિમ યુદ્ધ જે આપણે હવે લડવા જઈ રહ્યા છે, ભલે એમાં પાકિસ્તાન નિમિત્ત બને, બાંગ્લાદેશ બને કે ચાઇના બને, પણ આ અંતિમ યુદ્ધ હવે આપણે લડીશું. જેમ આઝાદી માટે લડ્યા હતા ને, પણ એ હજુ આપણને આઝાદી મળી નથી. જ્યાં સુધી સનાતન ધર્મની વિરુદ્ધના કાવતરાનો અંત ના થાય, આ ઈસા મૂસાનો નાશ ના થાય, એને સપોર્ટ કરનાર શક્તિઓનો ભારતમાંથી સમૂર્ગ નાશ ન થાય, ત્યાં સુધી આ યુદ્ધ પણ અટકવાનું નથી. અને તે પછી જ સનાતન ધર્મનો અભ્યુદય છે, અને તે પછી જ સનાતન ધર્મવાળા આ ભારતના લોકોને ખરી આઝાદી મળી હશે. આ જે ક્રાંતિ થશે એટલે ભારત ખરેખર આઝાદ થશે, અને એ ભારતની આઝાદી સનાતન ધર્મના ઉત્કર્ષનું કારણ બનશે. અને તે પછી આ વિશ્વની અંદર 1000 વર્ષનો સુવર્ણયુગ આવશે, ને એમાં 80થી 90 વર્ષનો ભારતનો આ ખંડનો, કૈલાસથી લઈને કન્યાકુમારી સુધીનો, બરાબર ને, એ ખંડનો સુવર્ણયુગ ત્યારે જોવાશે, ત્યારે વિશ્વ જોશે. ને એ સુવર્ણયુગને કારણે જ આખા વિશ્વમાં 1000 વર્ષનો સુવર્ણયુગની સ્થાપના થશે. આપણે જે 80-90 વર્ષનો ગોલ્ડન પીરિયડ આવશે ને, પછી એ હાઇટ પ્રાપ્ત કરી લે 90 વર્ષમાં, પછી એ હાઇટથી આપણે જીવ્યા કરીશું. જે એટલા અમેરિકા 1947માં મહાસત્તા બન્યું, અત્યાર સુધી એ મહાસત્તાનું પદ જારી રાખેલું છે, બરાબર. તો 80-90 વર્ષનો જે ગોલ્ડન પીરિયડ આવશે ને, એમાં જે આપણે હાઇટ પ્રાપ્ત કરીશું, આપણા દેશ જે ઊંચાઈ પ્રાપ્ત કરશે, એ ઊંચાઈ પ્રમાણે આપણે વર્ષો સુધી જીવીશું. ને એના આપણા કારણે જ વિશ્વમાં 1000 વર્ષનો સુવર્ણ યુગની સ્થાપના થવાની છે, સનાતન ધર્મની સ્થાપના થવાની છે. એટલે ભાઈ ખરેખર જો આપણે આઝાદ નહીં થયા. હવે જે કંઈ પણ એક્શન થશે, ભારત સરકાર લેશે, ભારતનું આર્મી લેશે, એ આર્મીને કારણે, એ એક્શનને કારણે હવે ખરેખર ભારત આઝાદ થશે. સમજ્યા? ઈસા અને મૂસાનો નાશ થશે, અને એને સપોર્ટ કરનાર સમગ્ર શક્તિ જે આપણા દેશમાં છે, એ સર્વનો નાશ થશે. ત્યારે જ ભારત ખરેખર આઝાદ થયેલું ગણાશે, ખરેખર ત્યારે જ થશે. અને એની સાથે જ સનાતન ધર્મનો સુવર્ણકાળ ફરીથી શરૂ થશે. સમજાય ભાઈ?
બહુ અઘરી વાત કરી છે, નહીં સમજાય તો ફરી આ વિડીયો સાંભળવો. આપણી સાથે શું ગેમ રમાઈ ગઈ તમને ખબર જ નથી. પહેલાં આપણે ત્યાં ગુરુકુળ સિસ્ટમ હતી ને ગુરુકુળ સિસ્ટમમાં આપણને શાસ્ત્રોની સાથે શસ્ત્રો શીખવવામાં આવતા, વેદ ઉપનિષદનું જ્ઞાન આપવામાં આવતું, જે હજારો આપણા અંગો છે વેદના એનું જ્ઞાન આપવામાં આવતું ને એની સાથે આપણને શસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવતું. એટલે આપણી પ્રજા જ્ઞાની અને ખમીરવંતી હતી. આપણે સૌ બધા કેવા હતા? જ્ઞાની અને ખમીરવંતી હતી. અને અંગ્રેજો એને બધાએ શું ચાલ કરી? આપણી એ જે ગુરુ પરંપરાની જે શિક્ષા હતી ગુરુકુળવાળી, એનો જ નાશ કરી દીધો. એ લોકોનું બહુ લોંગ લાસ્ટિંગ આયોજન હતું. એ ગુરુકુળ સિસ્ટમને જ ખતમ કરી દીધી. એટલે શું થયું? પહેલાં તો તમે સનાતન ધર્મ તમારો જે બેઝ છે એનાથી વિમુખ થઈ ગયા, અને ત્યાં આગળ તમને જે શસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવતું હતું એના કારણે જે તમે ખમીરવંતી હતા તે તમારું નાશ થઈ ગયો. એટલે તમે શક્તિ અને જ્ઞાન વિહીન કરી દેવામાં આવે. અત્યારે જેટલા પણ હિન્દુ દેખાય છે ને આપણે બધા જ, આપણે હિન્દુ શરીરમાં છે પણ આપણે ખોખલા છે. કારણ કે જ્યાં સુધી આપણને શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન આપણી અંદર પચતું નથી ત્યાં સુધી આપણે સનાતની જ નથી. આપણે એક સનાતનની એક એમ કે ને એક જિંદા લાશ સમાન આપણે સૌ જીવી રહેલા છે. આપણી પ્રજા નીડર હતી. અત્યારે શું જો 100 હિન્દુ હોય એક અધર્મી હોય તો માર ખાઈ જાય છે ને. પહેલાં એ આપણો એક હિન્દુ 100 અધર્મીને ભારે હતો, કારણ કે એની પાસે શાસ્ત્રો અને શસ્ત્રોનું બંનેનું જ્ઞાન હતું. સમજ્યા? એટલે આપણને એક આયોજનપૂર્વક આપણને આપણી શિક્ષણ પદ્ધતિને ખતમ કરીને, નાલંદા જેવા વિદ્યાલયોને ખતમ કરીને એ લોકોએ, અને તે પછી આઝાદી પછી જે અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિ છે તે જ ચાલુ છે, હે ને. ગુજરાતીને, સમાજ વિદ્યાને, ભૂગોળને બધે ફાલતુ વિષયો શીખવામાં આવે છે, હે ને. એ બધાનો એક વિષય બનાવી દેવામાં આવે અને ગુરુકુળ જે ગુરુકુળ પરંપરા છે તે પ્રમાણે શાસ્ત્રો અને શસ્ત્રોને શીખવવામાં આવે, ત્યારે ફરીથી આપણા સનાતન ધર્મની સ્થાપના થશે. અને ત્યારે ફરીથી ખમીરવંતી હિન્દુ પ્રજા એ કહે ને, મહારાણા પ્રતાપ, પછી લક્ષ્મીબાઈ, એવા જે આપણે એક બેના ઉદાહરણ આપીએ છીએ ને, તો પછી ભવિષ્યમાં એક ઘરે મહારાણા પ્રતાપ અને લક્ષ્મીબાઈ જેવા બાળકો હશે. આપણે સનાતન ધર્મનો જે આ બેઝ હતો શિક્ષણનો, તે એટલે જ ખતમ કરી દેવામાં આવ્યો કે ભવિષ્યની પ્રજા એકદમ નિર્માલ્ય બની જાય. પોતાના રાષ્ટ્રનું તો શું, પોતાનું પણ રક્ષણ નહીં કરી શકે એટલી કાયર બની જાય. શિક્ષણ પદ્ધતિ જ એવી બનાવી દેવામાં આવી. બાકી એ તો ટાઈ પહેરાવી દેવામાં આવી અને અંગ્રેજોનું ભૂત વળગાવી દેવામાં આવ્યું. આપણને ટોટલી ખતમ કરી દેવાનું. એટલે કીધું કે આપણને જો આઝાદી મળી જ નથી, 47 પછી પણ આપણે એ જ અંગ્રેજોના સ્થાપેલી શિક્ષણ પદ્ધતિ અને જે કંઈ પણ સરકારો હતી તેની પણ એ જ મતલબ એ જ દિશા, એના કારણે હજુ આપણે ખરેખર આઝાદ થયા નથી. આઝાદ હવે થઈશું જ્યારે આપણી સરકાર અને આપણું લશ્કર જ્યારે નિમિત્ત બનશે આ ઈસા અને મૂસાના નાશનું, અને એને સપોર્ટ કરનાર શક્તિઓનું જે ભારતમાં છે, અને ફરીથી આવી રીતના ગુરુકુળોની સ્થાપના થશે જ્યાં શાસ્ત્રો અને શસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવશે, ત્યારે ફરી પ્રજા નિડર અને બાહુબલી પ્રાપ્ત આપણને મળશે, જેની પાસે જ્ઞાન પણ હશે અને બાહુબલ પણ હશે, નિડર હશે. એક જ વ્યક્તિ 100 અધર્મીને કાપી હશે. સમજાય? તો શાસ્ત્રોની સાથે શસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવતું હતું. જેમ કે અર્જુનને ધનુર્વિદ્યા, યુધિષ્ઠિરને ભાલાવિદ્યા, ભીમને ગદાવિદ્યા, એમ વિવિધ પ્રકારના શસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવતું. અને તેમાં પણ આપણે કેટલા પારંગત. એ જ્ઞાન કેવું હતું કે એક બાણ છોડે તો હજારો તોપના ગોળા અગ્નિ વર્ષા થતી હતી બાણથી. બરાબર? એક બાણથી પ્રચંડ વાયુ ફેલાતો હતો, એક બાણથી વરસાદ થતો હતો. આ બધી વિદ્યા આપણી પાસે હતી એમ, પણ આ ગુરુકુળને એની સિસ્ટમનો જ નાશ કરી દેવામાં આવ્યો. એટલે આ બધી વિદ્યામાંથી આપણે અલિપ્ત થઈ ગઈ, સુસુપ્ત થઈ ગઈ એમ.
હજુ પણ એ જાગૃત છે જ એમ. ક્યાંક ક્યાંક ખૂણામાં હજુ પણ એ જ્ઞાનીઓ પડેલા જ છે, અને સમય આવશે ત્યારે એવા ગુરુઓ પણ આવશે, ગુરુકુળોની પણ સ્થાપના થશે, ત્યાં આવા જ એવા અર્જુન જેવા અને ભીમ જેવા મહાવીરોને ત્યાં તૈયાર કરવામાં આવશે. તમને થશે કે આપણા દેશમાં આ બધું શરૂઆત ક્યાંથી? અંગ્રેજોને એ લોકોના કાળમાં તો થઈ, મોગલોએ આ બધા કાવતરા ગયરા કે ગુરુકુળને એ બધું એ જે શિક્ષણ પ્રણાલી હતી તે જ ખતમ કરી દીધું. પણ આપણા દેશના રાજા જ્યારે બુદ્ધના પ્રભાવમાં આવ્યા, મહાવીરના પ્રભાવે, ને અહિંસાનું જે ભૂત વળગું ને આપણને ભાઈ, એમાં આપણે આ શસ્ત્ર વિદ્યાથી દૂર થઈ ગયા. એટલે જ્યારે રાજા કોઈ ધર્મના પ્રભાવમાં આવે છે તો પ્રજા પણ એ ધર્મના પ્રભાવમાં આવે છે એમ, સમજા? ને ચાણક્ય આમાંથી રસ્તો કાઢીને તે વખતે એને વિજય અપાયો હતો. ચાણક્ય આનો બહુ જ વિરોધી હતો એમ. 1000 નાલંદામાં વિદ્યાર્થી હતા જ્યારે ત્યાં હુમલો થયો ત્યારે. એ બધા કેવળ શાસ્ત્રોના જ્ઞાનમાં પંડિત હતા. એને શીખવનાર પણ 10,000 વિદ્યાર્થી હતા. એને શીખવનાર હજાર જેવા તે શાસ્ત્રોમાં નિપુણ અધ્યાપકો હતા. પણ તે લોકો કેવળ આ જ ખાલી શાસ્ત્રો જ. એની સાથે જો વિદ્યાર્થીઓને શીખવું ને પોતે પણ પારંગત રહે તો હુમલો કરનાર તો 250-300 જ હતા. તે વખતેનો જે રાજાએ ત્યાં હુમલો કરેલો હતો 250-300 જ હતા. અને એ સામનો કેમ નહીં કરી શક્યા? કાંઈ 250ની સામે 10,000ના સર કપાઈ ગયા. કેમ? કેમ કે શાસ્ત્રો તો શીખ્યા, પણ શસ્ત્રોનું શિક્ષણ આ બધા બુદ્ધ ધર્મના પ્રભાવ, મહાવીર ધર્મના પ્રભાવમાં એ શાસ્ત્રોની સાથે જે શસ્ત્રો શીખવાની જે આપણી પ્રણાલી હતી તે ધીરે ધીરે ખતમ થઈ ગઈ એમ. જ્યારે પણ કોઈ સંસ્કૃતિ બીજા ધર્મના પ્રભાવમાં આવે છે ત્યારે એનો આ જ રીતે વિનાશ થાય છે. આપણી સંસ્કૃતિ જ બહુ ભવ્ય હતી, અને આ વિધર્મીઓ, જે અંગ્રેજો, મિડલ ઇસ્ટવાળાઓ, અને તે પછી પણ 1947 પછી એ જ કાવતરા કરી રહેલા છે કે આ જે સંસ્કૃતિ છે તે હવે પછીની પેઢી સુધી પહોંચે જ નહીં. એટલે આપણે ત્યાં ગુરુકુળ સિસ્ટમ જ ખતમ કરી દેવામાં આવી. હજુ પણ છે ગુરુકુળ, અમુક જગ્યાએ ચાલે છે, એને સરકારે હજુ વેલિડ નથી કર્યું એના અભ્યાસક્રમો. એટલે હવે આ ચળવળ થઈ જાય અને આ બધું બાંગ્લાદેશ, પાકિસ્તાન, ચીન, હિસા મુસાનો સર્વનાશ એનું નિમિત્ત ભારત જ બનશે એ તો કોઈ સવાલ જ નથી આવતો. અને વિશ્વમાં જે કંઈ પણ થઈ રહેલું છે તે હવે સનાતન ધર્મના ઉત્કર્ષ માટે જ થઈ રહેલું છે. એટલે આ બધો સફાયો થશે તે પછી જ ફરીથી આપણે આ ગુરુકુળ સિસ્ટમ એક્ટિવ થશે. ફરી દિવ્ય ભારતની રચના થશે. ફરી સનાતન ધર્મની એમ જે આભા છે તે આખા વિશ્વમાં ફેલાશે. ઘણા બધા આપણને શું છે, મચ્છર નહીં મારો ને આ નહીં મારો ને પાપ લાગે. હે, આ પાપ લાગવાનું જે ભૂત ઘૂસાયેલું ને, જીવજંતુ નહીં મારવાનું ને આ કરે તો આમ કરે તો જીવજંતુ મરી જાય. પછી તે પ્રજા શસ્ત્રો તો શું શીખવાની? હે ને? એટલે આપણને નિર્માલ્ય બનાવી દેવામાં આવ્યું આ બધી પદ્ધતિ. એટલે આપણી જે મૂળ પદ્ધતિ હતી શસ્ત્રો અને શાસ્ત્રો એ જ બરાબર હતી ને એ જ ફરીથી સ્થાપના થવા જઈ રહેલી છે. એટલે આપણી શિક્ષણ પદ્ધતિની ફરી સ્થાપના થશે. ગુરુકુળ પરંપરાની ફરી સ્થાપના થશે. અને જે લોકો આપણને આ બુઠ્ઠા બનાવી રહ્યા છે, શસ્ત્રો અને શાસ્ત્રો વગરનો હિન્દુ સનાતની બુઠ્ઠો જ છે, બરાબર? એ જેને આપણને આ બુઠ્ઠા બનાવે બધાનો સર્વનાશ થશે. ફરી તે પછી સનાતન ધર્મની સ્થાપના થશે. અને હવે જે કંઈ પણ થવા જઈ રહેલું છે એ દિશામાં જ જઈ રહેલું છે. મેં કહ્યું ને, પછી ઘરે ઘરે અર્જુન હશે, ભીમ હશે, એકાદ શાસ્ત્રી હશે, એકાદ સંજય જસ્ત્રી હશે. આ તો છેલ્લા 1000-15 વર્ષોથી આ એક ગણતરીપૂર્વક કાવતરું કરીને આપણને આ શસ્ત્રો અને શાસ્ત્રોથી વિમુખ કરી દેવામાં આવ્યા. હવે એ ફરીથી સ્થાપના કરવાનો સમય
આવી ગયો છે. બધી કોન્વેન્ટ સ્કૂલ ને આ બધી જેટલી પણ સ્કૂલો છે ને એ એક પ્રકારનું કાવતરાથી જ બનાવવામાં આવે છે. હજુ પણ આપણે તો આપણા છોકરાઓને વિદેશ ભણવા મોકલવા છે. આ બધામાંથી મુક્ત થઈશું તે પછી સનાતન ધર્મની ધજા દૂર દૂર સુધી લહેરાશે. એમાં પાછું ગાંધીજી જેવા આવ્યા, એક તમાચો મારે તો બીજો ગાલ ધરો, સમજ્યા ને? ગાંધીજીએ ગાંધીજીનું કામ કર્યું, બાકી ભગતસિંહ એના જેવા બધા હતા ને એટલે આપણને આઝાદી મળી. એ ગુરુકુળ સિસ્ટમમાં ખાલી બાણ છોડવાનું નહીં શીખવતા. બાણ તો અત્યારે પણ આદિવાસીઓ આપણા ડાંગ જિલ્લાને બધા એમાં હજુ પણ છોડે છે. એવી બાણ વિદ્યા નહીં હતી. એ બાણની સાથે એને દેવી શક્તિ અને મંત્ર શક્તિ એવી આપવામાં આવતી હતી કે એક બાણમાંથી હજારો બાણ છૂટતા હતા, હજારો અગ્નિના ગોળા છૂટતા હતા, પ્રચંડ વાયુ ફેલાતો હતો એક બાણથી, પ્રચંડ જળ વર્ષા થતી હતી. તો એ બાણ વિદ્યાની સાથે એવી દેવી શક્તિ અને મંત્ર શક્તિ શીખવવામાં આવતી હતી. એ જ્ઞાન હજુ પણ છે જ. સમય આવશે, ગુરુકુળની સ્થાપના થશે તો એવા ઋષિ મુનિઓ એક ફરી જ્ઞાન એ જ સશક્ત એવા સક્ષમ એવા કોઈ અર્જુન અને એવા કોઈ ભીમ, સહદેવ, નકુલને લોકો ફરી તૈયાર કરશે. તમે નાલંદા વિદ્યાપીઠ ફૂંકી મારો એટલે શું એ જ્ઞાન વિલુપ્ત થઈ ગયું? ના ના ના. પરમાત્માની જે ઓરા છે એ જ સનાતન ધર્મ છે ને એ ઓરામાંથી જ વેદ ઉપનિષદને બધુંનું સર્જન થયું છે. આજે હું તમારી સામે બોલું છું તો કંઈ વાંચીને બોલું છું. જેમ હું અત્યારે મારી જે કંઈ પણ ઓરા છે પરમાત્મા સાથે એના આધારે હું જે બોલું છું, હું કહું છું મારો અવાજ પરમાત્માનો અવાજ છે. તો એ રીતે ભવિષ્યમાં ઋષિઓને એ જ્ઞાન ફરી ઓરાઓથી પ્રાપ્ત થશે અને ફરી એ જ મંત્ર વિદ્યા બાણ સાથે એમના શિષ્યોને શીખવવામાં આવશે. એટલે ફરી ફરી એવા અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ, કર્ણ, બરાબર, એકલવ્ય એવા વિદ્યાર્થીઓ ફરી તૈયાર કરવામાં આવશે. એવા વિદ્યાર્થીઓ હજારો હશે, લાખો હશે, હજારો અર્જુના દેશમાં ભવિષ્યમાં ફરીથી પ્રજ્વલિત થશે. આ બધી શક્તિઓ જે આપણને વંચિત કરી દેવામાં આવ્યા અને નાલંદા જે વિદ્યાપીઠ ફૂંકી મારી, આપણા ગુરુકુળનો નાશ કર્યો, એટલે એ લોકોને એમ થયું કે અમે સનાતન ધર્મને ખતમ જ કરી દીધો છે. બાકી છે તો આજે કરોડો હિન્દુ છે એને જ ખતમ કરવાના. બ્રહ્મા છે એ લોકો. 1500 વર્ષથી સનાતન ધર્મનું ખતમ કરવાનું કાવતરું થયું છે. દેવ અસુરોથી થાય છે, ખતમ થયો છે. મેં તમને કીધું પરમાત્માની ઓરામાંથી ફરીથી એ ઋષિઓની ઓરાઓને કનેક્ટ થશે અને ફરીથી એ જ જે આપણા ગુરુકુળમાં જે જ્ઞાન બાળકોને આપવામાં આવતું હતું, જે શાસ્ત્રો અને શસ્ત્રોનું બાણ આપવાનું આવતું હતું, એક બાણથી હજારો અગ્નિના ગોળા છૂટે, જળ પ્રલય લાવી શકે એવી જે શક્તિઓ, મંત્ર શક્તિઓ આપવામાં આવતી હતી, એ ફરીથી એ વિદ્યા આપણા ગુરુકુળોમાં શીખવવામાં આવશે. એટલે સનાતન ધર્મ તો ખતરામાં છે જ નહીં, ખાલી એક કાવતરાનો અત્યારે ભોગ છે. જે પરબ્રહ્મ પરમાત્મા છે એની ઓરા છે તે જ તો સનાતન ધર્મ છે. એને કોણ ખતમ કરી શકે? ને એ ઓરતમાંથી જ આ વેદ ઉપનિષદ બધાનું સર્જન થયું છે. ઋષિ મુનિઓનું પણ એ ઓરામાંથી જ સર્જન થાય છે, તપસ્વીઓનું, યોગીઓનું. સમજી ગયા? એ ઓરાને કોણ ખતમ કરી શકે? સાંઈબાબા દેહ છોડી દે, રંગવદૂત દેહ છોડી દે, વિશ્વનાથ અવધૂત દેહ છોડી દે, પણ એની ઓરા નહીં ખતમ થાય. એમ સનાતન ધર્મની ઓરા અત્યારે પણ પ્રજ્વલિત છે ને પ્રચંડ છે, પણ એને લગતું એક જે માળખું છે એ ફરીથી ભારત વર્ષમાં સ્થાપના થશે. એ ભારતની આઝાદી છે. ફરી તમે એ સનાતન ધર્મની ભવ્યતાને ફરીથી જોઈ શકશો.
એટલે હું કહું છું કે સનાતન ધર્મની ફિકર હોય ને ભાઈ, તો સનાતન ધર્મ જે તમારી અંદર વધી રહેલો છે, ઘટી રહેલો છે, એની તમે ફિકર કરો. જે પશ્ચિમી સંસ્કૃતિ અને જે મિડલ ઇસ્ટની જે કંઈ શક્તિ છે એના પ્રભાવમાં તમે જે જીવો છો ને તે તો હવે ખતમ જ થઈ જવાની. આ બંને સંસ્કૃતિ તો ખતમ થવાની જ. હા, અને 1500 વર્ષની આઝાદી પછી પણ જે કાવતરા ચાલુ છે તે બધા ખતમ થવાના જ. કેવળ તમે તમારી અંદર જે સનાતન ધર્મ છે, જે વધે છે ને ઘટે છે એની ફિકર કરો. તમે આના પ્રભાવમાંથી મુક્ત કરો. ભગવાન તો આખા વિશ્વમાંથી એ લોકોને પ્રભાવને મુક્ત કરવા માટે હવે આ 2025થી ચાલુ જ થઈ ગયું છે. એમ સમજો, આ બધો પ્રભાવ હવે ઝીરો થશે. જળ મૂળમાંથી આ પ્રભાવ નીકળી જવાનો છે. 1000 વર્ષ સુધી સુવર્ણ યુગ, ત્યાં સુધી ત્યાં કોઈ ડોક્યું કરવાનું નથી. આ ઈસા મુસાવાળો કોઈ પછી બીજો આવે તો ત્યારની વાત ત્યારે, બરાબર. એટલે આ ઈસા મિસાના જે પ્રભાવ છે, એની સંસ્કૃતિનો જે પ્રભાવ છે ને એ પ્રભાવ હેઠળ હિન્દુઓને જીવવા માટે મજબૂર કરનાર, હિન્દુ ધર્મ સનાતન ધર્મને ખતમ કરનાર બધાનો જ સર્વનાશ છે. ને એ થયા પછી જ આપણી આઝાદી છે. રાષ્ટ્રધ્વજો બદલાઈ જાય તો મને કોઈ આશ્ચર્ય નથી. રાજધાની બદલાઈ જાય તો પણ મને કોઈ આશ્ચર્ય નથી. કારણ કે ભારતની સીમાઓને હદ જ એટલી બધી વધી જવાની છે તો બધું જ બદલાઈ જશે. સનાતન ધર્મની સ્થાપના થશે તો રાષ્ટ્રધ્વજ પણ બદલાઈ શકે છે. આ મૂર્ખ લોકો સનાતન ધર્મને નાશ કરવાનું કહે. સનાતન ધર્મ ફિનિશ તો પરમાત્માની ઓરા ફિનિશ, તો પરમાત્મા ફિનિશ તો બ્રહ્માંડ ફિનિશ. તાકાત છે કોઈની. સનાતન ધર્મની એટલે પતી ગયો, સૃષ્ટિનો અંત જ આવી ગયો. મૂર્ખતા છે. પેલું ભગવાન પેલા એક રાક્ષસને આશીર્વાદ આપે છે ને કે જેના માથા પર હાથ મૂકે તે ભસ્મ થઈ જાય. પછી એ રાક્ષસ આશીર્વાદ લઈને શું કરે છે, એટલે વિષ્ણુ એટલે બ્રહ્માજીને જ ત્રિદેવને જ ખતમ કરવા માટે નીકળી પડે છે ને. ફરી ભગવાન એક માયા રચીને એનો હાથ એના માથા પર જ મુકાઈને એનું પિંડું વારી દે છે. પરબ્રહ્મ પરમાત્માને તમે નહીં પહોંચી શકો. પ્રહલાદના ફાધર હિરણ્યકશ્યપને કેવો મારેલો, ની આકાશની જમીનની ઘરની બહાર ની ઘરની અંદર. હે, કોઈની મનુષ્ય મારી શકે, કોઈ દેવી શક્તિ નહીં મારી શકે. તો નુસીનો અવતાર લઈને એને ફિનિશ કરી દીધો. તમે એને નહીં પહોંચી શકો ભાઈ. આ મૂર્ખ લોકો સનાતન ધર્મની પત્તર ઠોકવામાં ઈસા મુસાને એના સપોર્ટ કરવા બધા ઝીરો થઈ જવાના. બધાનું પિંડું છે પૃથ્વી પર હોદ્યા નથી મરવાના. તમારા બાળકોને તમારે આ ચિત્ર દોરીને બતાવવા પડશે કે આવી આ સંસ્કૃતિઓ હતી. એટલી હદે વિનાશ થવા જઈ રહેલો છે. હવે ભારત પાકિસ્તાનથી થાય કે ભારત ચાઇનાથી થાય, બસ જોયા કરો. સ્ક્રિપ્ટ તમને કહી દીધી. એટલે ખરી આઝાદી જે મેળવવા છે એ મેળવવા માટે જ હવે ભારત સરકાર, ભારતની સેનાઓ આજે નહીં તો કાલે એક પ્રચંડ યુદ્ધ તરફ ધીરે ધીરે જશે. હર હર મહાદેવ, જય શ્રી રામની લલકાર હશે. ભારતીય સેનામાં જ કેટલાય કાર્તિકેયની સેના હશે, કેટલીક દેવી શક્તિઓ હશે. એક ગોળી છૂટે તો 1000 ગોળીઓ છૂટે. મેં કહ્યું છે ને આગળ કે દુશ્મનને એમ લાગશે કે હું ભારતીય સૈનિક સાથે લડી રહ્યો છું કે કોઈ એલિયન સાથે લડી રહેલો છું. એમને એમ નથી કહ્યું. એમને એમ નહીં કહ્યું કે ભારતની સેનાના જે સૈનિક છે એ ઋષિઓ છે, સંતો છે, સાધુ છે. કે એની અંદર કેટલીઓ દિવ્યાત્માઓ સૈનિક રૂપે છે. એ ભવિષ્યની આ કાર્ય કરવાની જે પરમાત્માની લીલા છે એને કારણે છે. એટલે સૌથી વધારે સન્માન તમે સૈનિકોને આપો. તમને ખબર જ નહીં હશે કે આની અંદર કોણ કાર્તિકેયના ગણ છે, કોણ ઇન્દ્રના ગણ છે,
કોણ મહાદેવના ગણ છે. અવતારી પુરુષો ક્યારેય કહેતા નથી કે હું કોણ છું. સમજા? બધા મને પૂછે છે ને, સર અશક્ય લાગે છે કે ભારત ચાઇનાને હરાવી છે. ચાઇના નહીં, અમેરિકા આપણી પાછળ પડે ને તો એને પાડી દે. કેમ કે આપણી સાથે દેવોની સેના પણ છે. તમારો વિશ્વાસ કેમ ડગી ગયો છે ખબર છે? કેમ કે તમે ગુરુકુળ પરંપરાના શિક્ષણથી વિમુખ થઈ ગયા છે. આજે તમે ગુરુકુળમાં ભણ્યા હતે, શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન હતે ને, તો મારા શબ્દો પર તમને તરત વિશ્વાસ આવી જતો. ને મારે આવી રીતના યુટ્યુબ ચેનલ પર આવીને રોજ બાબાની જેમ પ્રવચન આપવાની પણ જીવવું નહીં પડે. પ્રવચન આપવાની પણ જરૂર નહીં પડતી. કેમ કે ઘરે ઘરે સંજય દ્રષ્ટિ હતી. સમજા? ઘરે ઘરે અર્જુન હતે, ઘરે ઘરે ભીમ હતે, ઘરે ઘરે સહદેવ અને નકુલ હતે, ઘરે ઘરે સંજય દ્રષ્ટિવાળા હતા, ઘરે ઘરે વિદુર હતે. તમારી શંકાનું કારણ જ આ છે કે તમને ગુરુકુળ શિક્ષણથી વિમુખ કરી દેવામાં આવ્યા. એટલે તમને તમારી શક્તિ જ ભૂલાવી દેવામાં આવી છે. અને હનુમાનજીને ખબર ને, એની શક્તિ ભૂલાવી દેવામાં આવેલી. બહુ તોફાની હતો એમ. તેમ આ લોકોએ કાવતરા કરીને આપણને 1000-1500 વર્ષથી આપણી શક્તિને ભૂલાવી દીધી છે. એટલે કમજોર છે હિન્દુ. એટલે હું કહું છું કે આ દિવ્ય ભૂમિ ભારતમાં જે જન્મ લીધો છે એ બહુ સદભાગી છે. અને બદભાગી એ છે કે જે અહીંયા જન્મ લીધા પછી પણ વિદેશ ગયા છે. એ લોકોનું બહુ બેડ લક છે. મેં તમને જ કહ્યું ને કે શાસ્ત્રો અને શસ્ત્રોથી આપણે વિમુખ થયા. ને એ શાસ્ત્રો અને શસ્ત્રોની સાથે એટલે શસ્ત્રોની સાથે જે દેવી શક્તિ તમને તમારી અંદર સ્થાપિત કરવામાં આવતી, જે મંત્ર શક્તિ સ્થાપિત કરવામાં આવતી, ને એક બાણથી હજારો બાણ છોડી શકવાની તમારી ક્ષમતા વિકસાવવામાં આવતી હતી. બરાબર ને? એ દેવી શક્તિથી વિલુપ્ત થયા. એટલે અત્યારે તમે શ્રદ્ધાથી વિમુખ એટલે થઈ ગયા. કારણ કે એ ગુરુકુળ પદ્ધતિમાં જ તમને આ બધું શીખવામાં આવતું હતું અને તમને આપવામાં આવતું. તમારો એક પ્રકારનો શક્તિપાત કરવામાં આવતો. શક્તિપાત જ નથી તો તમને શ્રદ્ધા જ કરી. તમે એકદમ કોરી સિલેટ જેવા છો. શક્તિપાત, ગુરુ જ્યારે શક્તિપાત કરે છે એ તમારી અંદર શ્રદ્ધાનો શક્તિપાત કરે છે. તમે આ પદ્ધતિથી જ દૂર છો. એટલે આજે તમને કોઈ પરમાત્મા, આજે જે ઘણા આપણે હિન્દુ હોવા છતાં પણ એ લોકો આપણને કહે, સર અમને તો આ બધામાં શ્રદ્ધા જ નથી, અમે જ્યોતિષમાં માનતા જ નથી, અમે આ ગુરુઓમાં માનતા જ નથી, અમે કોઈ તો કે અમે ભગવાનમાં માનતા નથી. કેમ? કેમ કે આ ગુરુકુળ પદ્ધતિ અને એનું જે શિક્ષણથી વિમુખ કરવામાં આવ્યું છે એમાંથી તમને દેવી શક્તિઓ આપવામાં આવતી. એક બાણથી હજારો બાણ છોડવાની જે શક્તિઓ તમે જોતા, ભલે અર્જુનને વિદ્યા આપવામાં આવતી ને એ એક બાણથી 1000 બાણ છોડતો, પણ એને જોનાર પણ જોતો ને કે આ એક બાણથી 1000 બાણ છોડે છે. તો એ દેવી શક્તિને જોતો તો કંઈ નહીં તો એની અંદર ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રહેતી કે નહીં ભાઈ પરમાત્માની શક્તિ છે. નવદુર્ગાની શક્તિનો એ પરાક્રમ જોતો તો એને નવદુર્ગા પ્રત્યે શ્રદ્ધા રહેતી. નારી શક્તિનો પ્રભાવ એને રહેતો, નારી પ્રત્યેનું એનું સન્માન રહેતું. પણ આ બધી શિક્ષણ પદ્ધતિથી આપણે દૂર કરી દીધા. એટલે આપણે હિન્દુ હોવા છતાં આપણને આપણી સંસ્કૃતિમાં શ્રદ્ધા નથી, આપણા ઈશ્વરમાં શ્રદ્ધા નથી, આપણી દેવી દેવતાઓમાં શ્રદ્ધા નથી. કેમ કે આપણને એ રસ્તે લઈ જવામાં આવતા જ નથી. આપણને એ શિક્ષણ પદ્ધતિથી વિમુખ કરી દેવામાં આવે. ભારત સરકાર અને ભારતીય સેના હવે પછી જે કંઈ પણ પરાક્રમ કરશે, અને બાંગ્લાદેશ, પાકિસ્તાન, ચાઇના અને ભારતને જ કારણે જ, ભારતની શતરંજી ગેમને કારણે જ, ચેસની ગેમને કારણે જ જ્યારે ઈસા મૂસાનો સર્વનો નાશ થશે અને ફરીથી સનાતન ધર્મની સ્થાપના હવે થવા જે જઈ રહેલી છે, ફરીથી ગુરુકુળ અને એના શિક્ષણની સ્થાપના થશે, શસ્ત્રો અને શાસ્ત્રોના શિક્ષણની સ્થાપના થશે, ત્યારે આ દેશ આઝાદ થશે અને ત્યારે આ સનાતન ધર્મનો ઉત્કર્ષ થશે. અને તમે બધા જ હવે પછીના જે આ 10-15 વર્ષ છે
તમે બધા જ આ જોવા જઈ રહેલા છે. ફરીથી દિવ્ય ભારતની એટલે જે હું તમને કહું છું સોને કી ચિડિયાનો દેશ એ ફરીથી તમે જોવા જઈ રહેલા છે. જ્યાં ગુરુકુળો હશે, આશ્રમો હશે અને દિવ્ય અર્જુનને સદ એના જેવા વિદ્યાર્થીઓ પણ હશે ને એવું જ્ઞાન પણ હશે, એવી દેવી શક્તિ પણ હશે અને સામર્થ્ય પણ હશે. દેવી શક્તિ અને સામર્થ્ય વિકસિત થશે એટલે ઘરે ઘર શ્રદ્ધાશાળી શ્રદ્ધાવાન વ્યક્તિઓ હશે. અને જ્યાં શ્રદ્ધા છે ત્યાં સનાતન ધર્મનો ઉત્કર્ષ છે. એટલે તમારી અંદર જે પેલો સનાતન ધર્મ વધે ઘટે છે ને એને સેટલ કરવા માટે અને ફરીથી આ રાષ્ટ્રોને અને વિશ્વમાં સનાતન ધર્મની સ્થાપના કરવા માટે અને સનાતન ધર્મની ફરીથી સ્થાપના થાય, ગુરુકુળનું શિક્ષણ ફરી સ્ટાર્ટ થાય ત્યારે આપણે ખરી આઝાદી મળી છે એમ સમજજો. સંજય બોરીવાલાના પ્રાતઃકાળે સત્સંગમાં સૌને પ્રણામ. અને તમારા મગજમાં વાત બેઠી હોય અને આટલી પણ શ્રદ્ધા હોય તો તમારા મિત્રો સાથે વહેંચજો, એટલે જેટલા લોકો સુધી પહોંચે ને સાંભળે તો એમને ખ્યાલ આવશે કે ખરી આઝાદીથી હવે આપણે કેટલા દૂર છે, કેટલી જરૂરી છે અને ફરીથી વિશ્વમાં સનાતન ધર્મની સ્થાપના જે થવા જઈ રહેલી છે તે કેમ થવા જઈ રહેલી છે એનો પણ એમને ખ્યાલ આવશે. શ્રી ગુરુદેવ દત્ત.